કઈ નહીં થાય. રાવણની વૃત્તિ જે છે ને એને મારો, એને બાળો. પૂતળા બાળવાથી તો કેટલાય હમણાં બીજા જે નો બિચારા જોતા હતા ને વહી આવી ગયા, પાટા હેઠે આવી ગયા, ટ્રેન હેઠે. તો ખોટું અનુકરણ નહીં. જેનું તાત્પર્ય છે, જેનો સાર છે ને એને ગ્રહણ કરવાની વાત છે. પૂતળા બાળીશું એટલે કઈ અનિતિ રાક્ષસી તત્વો કે મરી નહીં જાય, એ તો આપણી નજર સામે છે. ને જે એવા રાક્ષસો છે ને એ જ રાવણને બાળે છે. વૃત્તિની અંદર જ જેને રાક્ષસી વૃત્તિ ઘૂસી ગઈ છે. તો આસુરી વૃત્તિનો ખાતમો કરવો રામે એ કર્યું છે. બાકી તો રાવણ જેવો કોઈ વિદ્વાન હતો જ નહીં, જ્ઞાની હતો, પણ જાણે છે કે હું વેર ભાવે ભગવાનને ભજીશ અને 3 જન્મે મુક્તિ મેળવીશ. ને મારાથી આસુરી દેહ છે, મારાથી ભજન ન થાય, મારાથી દુશ્મની થશે. તો દુશ્મની ભાવે, વેર ભાવે પણ ભગવાનને ભજ્યા અને 3 જન્મમાં મુક્તિ મેળવી. એ જ છે જય વિજય, જે ભગવાન વિષ્ણુના વેંકુટના પાર્ષદો હતા, એના દૂત સેવકો હતા. રામે એને માર્યા છે, જાનકીજીને વાળી લાવ્યા છે, અગ્નિ પ્રવેશ કર્યો છે. અગ્નિ પરીક્ષા આપી સીતાજી શુદ્ધ થઈ અને બહાર નીકળ્યા છે. જેમ જેમ સુવર્ણને તમે અગ્નિમાં તપાવો તેમ તેમ એ વધારે તેજ સાથે બહાર નીકળે. સીતાજી પૂર્ણ પવિત્ર છે. અવધમાં આવે છે, સ્વાગત થાય છે. રામચંદ્ર અને લક્ષ્મણજીનું સેના સહિત બધાનું, સાથે બધા હનુમાન આદિ દૂતો પણ આવ્યા, જામુવંત આદિ પણ ઘણો સમય રોકાણા છે. પછી બધાને વિદાય આપી હનુમાન કાયમ માટે અયોધ્યામાં રહ્યા છે રામની સેવામાં. સીતાજી ડરે છે કે હવે તો એક પગની સેવા હું કરીશ ને એકની લક્ષ્મણ કરતો, હવે હનુમાન આવ્યો તો અમારા બેયની છુટ્ટી. રામ રાજ્ય સ્થપાણું ત્યાં સુધીની કથા તુલસીદાસજી તુલસી માનસની અંદર કરે છે. પછી આગળની કથા કરતા નથી. ધોબી ગામમાં કાંઈક બોલે છે અને એના લીધે પાછી રામાયણ ચાલુ થાય છે. એ બધી કથા તુલસીજીને એમાં રસ નથી. તમારા ગામમાં કોઈ રસ નથી, ધોબી છે જ નહીં ગામમાં. આ મુદ્દાની વાત છે. રામાયણમાં કોઈ ધોબી નહોતો ને, ધોબી હતો એટલે રામાયણ સર્જાણી. તમારા ગામમાં મેં જોયું આ 4 દિવસમાં, ગામમાં ધોબી જ નથી, બચી ગયું તમારું ગામ. એટલે કોઈ એ ધોબી હોય તો ભલે મુબારક, એમ નથી કહેતો હું. મતલબમાં ધોબી વૃત્તિની વાત છે, જે મનમાં છે ને બધાને ધોવે છે ને એની વાત છે. હોવો જોઈએ. આમ તો અમારે જેવા બિચારા હાથે, અમારે કેતનભાઈ બે દીતા હાથે આબુલ લગાડે નહીં, અરે તો રાખવું જોઈએ. એટલે એવી ધોબી વૃત્તિ વાળા લોકો ન હોય ને, આ ઓલા રામાયણની ધોબી વૃત્તિ વાળા કે એનો વારો તો પછી કૃષ્ણએ પાડ્યો તો એ કઈ વળી વ્યાજ સહિત કોઈનું ઋણ ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. તેથી રામ અવતારમાં, નહીં તો કૃષ્ણ અવતારમાં વારો તો પાડી દીધો હતો. એટલે આવી સુંદર રામકથા છે. રામ રાજ્યની સ્થાપના થઈ. બાકી એક ક્ષેત્રમાં કથા હોય ને તો એટલો બધો વિસ્તાર તો રામ કથાનો એટલો થતો નથી. પણ આજે મને મૂડ આવી ગયો થોડોક રામ ભગવાનનું આ જે ચરિત્ર હતું એનો આપણે વિસ્તાર કર્યો. બાકી એક રામ, એક રાવણના, એક ક્ષત્રિય, એક બ્રાહ્મણના, ઈસની ઈસકી નારી ચુરાઈ, દોનો में हुई बड़ाई लड़ाई, बस इतनी सी बातन તુલસી લીગ ગઈ પોતનના. બસ આ રામ રાવણનું યુદ્ધ એટલે શું હતું કે વળી એક બ્રાહ્મણ હતો ને એક ક્ષત્રિય હતો. ઓલા બ્રાહ્મણે આની નારીને ચોરાવી લીધી, બસ પછી એની હારે બાંધ્યો ને પછી બે બાંધ્યા, પછી ઓલાને મારી નાખ્યો ને સીતાને લઈને વી આવ્યા. વાર્તા પૂરી. જય શ્રી કૃષ્ણ. આ 9 દિવસની રામાયણ. બસ ઇતની સી બાતન ના તુલસી લીગ ગયે પોથનના. મોટી જબરી પોથી તુલસીએ લખી નાખી. હકીકતે આને વિચારી સમજીને વાંચવાની અને સમજવાની વાત છે. રામાયણ બહુ અદ્ભુત છે. જીવન જીવવું હોય તો રામાયણ, અને મૃત્યુ કઈ રીતે આપણું સુધરે એ શીખવું હોય તો ભાગવત. એટલે રામાયણી પ્રાઇમરી સ્કૂલ અને ભાગવતી હાયર સેકન્ડરી. વેદ ને ઉપનિષદ ને એ બધું છે ને કોલેજ. ભાગ્ય જ કોક ત્યાં પોગે ડિગ્રી. ચાલો તુલસીજીની થોડીક ચોપાઈઓના આધારે રામચરિત માનસનું આપણે ટૂંકમાં આખો સાર છે એ ગ્રહણ કરી લઈએ. इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर
मिट जाती है जन्म जन्म की व्यथा। जय जय राम कथा, जय जय राम कथा, जय जय राम कथा। भाव से गाओ। जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा। जय जय राम कथा, ओ जय श्री राम कथा, ओ जय जय राम कथा, जय जय। कथाना मुख्य 3 घाट। एक जग्याए काकभूषुंडी અને ગુરુડનો સંવાદ, એક જગ્યાએ શિવ અને પાર્વતીનો સંવાદ, એક જગ્યાએ યાજ્ઞવલ્ક અને ભરદ્વાજનો સંવાદ. તુલસી છે કાશી નગરીની અંદર ભોળાનાથના સાનિધ્યમાં દીનતાના ઘાટ ઉપર કથા કહે. ભગવાન ભોળાનાથને કાશી વિશ્વનાથને કથા સંભળાવે તુલસીદાસ, અને બીજી પોતાના મનને પોતાના આત્માને ભગવાન રામની કથા સંભળાવે. શું કહે છે? राम कथा कले कामद गाई, सुजन सजीवन भूरी सुहाई। राम कथा कले काल जगाए, राम कथा कले कामद गाई, सुजन सजीवन भूरी सुहाई। राम जगाई सुजन सुरी कदे कोई बसुधा तल सुधा तरंगिनी, भव भंजनी प्रभ भेक भुवंजनी। सोई बसुधा तक सुधा सर्जनी, भेक भंजती भेक जंजनी। सोई बसुधा तल सुधा तरंगिनी, भय भंजनी ब्रह्म भेक भुवंजनी। सोई वसुधल सुधा तरंगिनी, भय भंगित भय भेक तरंगिनी। तेरो परमारथ बन जाए, तेरो परमारथ बन जाए, तेरो परमारथ बन जाए, तेरो परमारथ बन जाए। श्री नारद करे यथा। हो जय जय राम कथा, हो जय श्री राम कथा, जय जय राम कथा, जय जय राम कथा। जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा। जय जय राम कथा, जय जय राम कथा, जय जय राम कथा, जय जय राम कथा। બીજો ઘાટ પ્રયાગની અંદર કર્મના ઘાટ ઉપર યાજ્ઞવલ્ક અને ભરદ્વાજનો સંવાદ. શું કહે છે યાજ્ઞવલ્ક મહારાજ? महामोह मही शेष विशाला, राम कथा कलिका कराला। महामोहिनी शेष विशाला, राम कथा कलिकाल कराला। महामोह मही शेष विशाला, राम कथा कालिका कलाला। महामोहिनी शेष विशाला, राम कथा कलिका कराला। राम कथा शशि किरण समाना, संत चकोर करी जेमि पाना। राम कथा शशि किरण समाना, संत चकोर जय जय पाना। पीकर तू भी अमर हो जाए, पीकर तू भी अमर हो जाए, गाकर तू भी अमर हो जाए, गाकर तुम ही अमर हो जाए। श्री हनुमंत जथा। हो जय जय राम कथा, जय जय राम कथा, हो जय जय राम कथा, जय जय राम कथा। उसे श्रवण कर मिट जाती है, उसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा। हो जय जय राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा, जय जय राम कथा। हो
ભરદ્વાજનો સંવાદ. હવે કૈલાસ પર્વત ઉપર ભગવાન આશુતોષ મહાદેવ માં પાર્વતીને કથા સંભળાવે. મહાદેવ શું કહે? રામ કથા કલી બિટબ કુઠારી સાદર સુની ગિરી રાજકુમારી. રામ કથા કલી વિહબ કુઠારી સાદર સુની ગિરી રાજકુમારી. રામ કથા કલી બિટબ કુઠારી સાદર સુની ગિરી રાજકુમારી. આ ભગવાનની કથા એ ભવબંધનને કાપવા સમાન કુહાડી છે. એ ગિરિરાજ કુમારી હે સતી હે પાર્વતી તમે સાંભળો. રામ કથા સુંદર કરત થારી સંશય બિહગ ઉડાવન હારી. રામ કથા એ પારેવા ચડતા હોય ને એને ઉડાડવા હોય તો આપણે આમ તાળી પાડીએ એટલે ઉડી જાય. એમ તાળી પાડો આપણા સંશયના પક્ષીઓ જે આપણા મનમાં છે ને આ તાળી પાડો ને એટલે ઉડી જાય. અહીંયા ભગવાન ભોળાનાથ પાર્વતીને એમ કહે છે રામ કથા સુંદર કરત તારી સંશય બિહગ ઉડાવન હારી. રામ કથા સુંદર કર તારી સંશય વિહગ ઉડાવન હારી. તેરા સબ સંશય ભાગેગા. તેરા સબ સંશય ભાગેગા. મેરા સબ સંશય ભાગેગા. મેરા સબ સંશય ભાગેગા. માં પાર્વતી કર જથા હો. જય જય રામ કથા. જય જય રામ કથા. જય જય રામ कथा हो जय राम कथा. जिसे श्रवण कर मिट जाती है. जिसे श्रवण कर मिट जाती है. इसे श्रवण कर मिट जाती है. श्रवण कर मिट जाती है. जन्म जन्म की व्यथा हो. जय जय राम कथा. जय श्री राम कथा. जय जय राम कथा. जय जय राम कथा. કાગભૂષણજી અને ગુરુડનો સંવાદ. ગુરુડને અભિમાન ખગરાજ પક્ષીઓનો રાજા ગુરુડ ને કાગડો એટલે અધમ પક્ષી. પણ અભિમાન ક્યારે ઓગળે? મોટો માણા નાના ચરણોમાં જન્મે બેહે ને તેથી. એટલે આ ગિરિરાજ ગુરુડ પક્ષીરાજ કાગડાના ચરણમાં બેહીને કથા સાંભળે. શું કહે કાગભૂષણજી? सुनहु तात बोह कारण आयहूँ सो सब भयहूँ दरस तब पायहूँ. तात जोई कारण आयो सो सब भय उदास सब पायो. देखी परम पावन तब आश्रम भयहूँ मोह संशय नाना भ्रम. देखी परम पावन तब आश्रम भव मोह संशय नाना भ्रम. सब से राम कथि आति पावनी सदा सुखद दुख पुंज न सावनी. सब ही राम कथा अंतर बयानी कद सुखद पुज आनंदानी. सादर तात सुनावहु मोही. सादर तात सुनावहु मोही. सादर तात सुनावहु मोही. सादर तात सुनावहु मोही. बार बार बीनहु प्रभु तो ही राम कथा. जय जय राम कथा. जय जय राम कथा. हो जय जय राम कथा. हो जय जय राम कथा. जय श्री राम कथा. जय जय राम कथा. जय जय राम कथा. इसे श्रवण कर मिट जाती है. 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 जन्म जन्म की व्यथा हो. जय जय राम कथा. 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 जय श्री राम कथा. जय जय राम कथा. जय जय राम कथा. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम.
સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રાજા રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય રામ રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ રામ જય જય 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 રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી બોલીએ શ્રી રામચંદ્રજી ભગવાન કી જય આ બે અધ્યાયનું ભાગવતની અંદરનું માનસ રામચરિત્ર. પછી રામ ભગવાનને બે પુત્ર થયા લવ અને કુશ, એના ચરિત્રનું પર વર્ણન ટૂંકમાં કર્યું છે. ઋષિક જમદગ્નિ અને પરશુરામના ચરિત્રનું વર્ણન કર્યું છે. ચંદ્રમાને ત્યાં બુદ્ધ થયા, તેને ત્યાં પુરુરવા થયા. રુચિકના પુત્ર જમદગ્નિ થયા, જમદગ્નિના પુત્ર પરશુરામ થયા. આ વંશમાં આગળ જતા સહસ્ત્રાર્જુન નામનો રાજા થયો. પરશુરામ મેં એ સહસ્ત્રાર્જુનને માર્યો. એ પેલા સહસ્ત્રાર્જુને જમદગ્નિને માર્યા. કેવાય આજ્ઞાકારી પુત્ર કે પિતાએ કીધું માને મારી નાખ, તો માને હું મારી નાખ્યા ખડગ વડે. પિતાની આજ્ઞા પાળી આજ્ઞાએ પાળી ને પછી પાછા જીવતા ગયા. એવા પરશુરામ ભગવાન બ્રાહ્મણ હતા, પણ ક્ષત્રિયોનો જેવો વ્યવહાર કર્યો. 21 વખત આ પૃથ્વીની નક્ષત્રિય કરી. નક્ષત્રિય એટલે ક્ષત્રિય વિહોણી નહીં, એવા દુષ્ટ રાજા વિહોણી કરી કે જે એવા રાજાઓ હતા પાપી, એવા રાજાઓને માર્યા પરશુરામે. શંકુતલા અને દુષ્યંતના વંશનું વર્ણન, ભરતના વંશનું વર્ણન કર્યું, શતવૃદ્ધ આદિ રાજાઓના વંશનું વર્ણન કર્યું. એક અધ્યાયમાં યયાતિ ચરિત્ર કીધું છે. સુખદેવજી મહારાજે યયાત્રી ચરિત્ર પરીક્ષિત મહારાજને સમજાવ્યું છે. પછી એક અધ્યાયની અંદર ભરત ચરિત્ર રંતદેવની કથા કીધી છે. પછી અનુ, રુદુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન કર્યું, વિદર્ભના વંશનું વર્ણન કર્યું, ભગવાનના પ્રાગટ્યનું વર્ણન કર્યું, યદુના વંશનું વર્ણન કર્યું અને 9મા સ્કંદને વિરામ આપ્યો. 10મા સ્કંદના પ્રારંભે ભગવાન બાલકૃષ્ણ ઠાકોરજી પધારવાનો છે. તૈયાર છો ને કે વહેલું છે? હે 5:30 થયા. કાનો બાનો તૈયાર થઈ ગયા છે ને? બસ વાટ જો, અડધી કલાક આવી જા હમણાં. ચાલો 10મા સ્કંદની કથા આપણે જોઈએ. 10મો સ્કંદ, દ્વાદશા સ્કંદની અંદર 12 સ્કંદની અંદર મુખ્ય સ્કંદ છે. આ ભગવાનનું હૃદય છે. આ 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય. અને ભગવાન ક્યાં પધારવાના છે? આપણા હૃદયની અંદર. 10મા સ્કંદના પ્રારંભે ભગવાન પ્રગટે છે. એટલે સાધકની 9 સ્કંદ એ 9 માસની ગર્ભાવસ્થા છે, સમજી લો. 9 સ્કંદ સાંભળે એટલે 10મા સ્કંદના પ્રારંભમાં ભગવાન પ્રગટે.
આમાં તે બાળકનું પ્રાગટ્ય ત્યારે જ થાય ને 9 માસનો ગર્ભ હોય ને 10મા માસના પ્રારંભે ભગવાન પ્રગટે, બાળક પ્રગટ થાય. એમ આ 10મા સ્કંદના પ્રારંભમાં ઠાકોરજી પ્રગટે છે ભાગવતમાં. અષ્ટમીની રાત્રિએ સંકેત કર્યો કે 10મા સ્કંદના પ્રારંભમાં હે પરીક્ષિત ભગવાન પ્રગટ થશે. ચાલો આપણે પણ 10મા સ્કંદનું સ્વાગત કરીએ. ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. આ સ્કંદને આપણે સ્વાગતના ફૂલડા વડે વધાવીએ. જુઓ મંગળ નાદ સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ નાદ સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગળ નાદ સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ નાદ સંભળાય, મોહન મારો આવે છે. નિસ્વારી ના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગળ નાદ સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ નાદ સંભળાય, મોહન મારો આવે છે. બરોબર છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ. નયનથી નિરખું નહીં ને નિકટ લાગે નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ. નયનથી નિરખું નહીં ને નિકટ લાગે નાથ.
થયા કે ઠાકોરજી હવે આવે. આપણે સૌએ સ્વાગત કરવું જોઈએ. વાણીથી વેલકમ કરો. કૃષ્ણ આવે એટલે પછી બધું જાગતું જાગતું થઈ જાય. અહીંયા વાહળી આમનમ પડી છે, એ વાટ જોવે કે ક્યારે આ કાનો આવે ને વાહળી ઉપાડે, મને અધરે લગાડે, મારી અંદર પ્રાણ ફૂકે અને હું બોલું. સૂની પડેલી બંસરીને અધર ધરવા કાજ, ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. સૂની પડેલી બંસરીને અધર ધરવા કાજ, ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. મોર મુકુટ ધરી આવશે તે મારી છોડાવવા લોક લાજ, મોહન મારો આવે છે. ઝુમો મંગલનાદ સંભળાય, મોહન મારો આવે છે. નારુમ ઝુમનું પૂર થાય, મોહન મારો આવે છે. એના રૂમ ઝુમનો સુર થાય, મોહન મારો આવે છે. હું રે શું કરું નવ સમજાય, મોહન મારો આવે છે. હું રે શું કરું નવ સમજાય, મોહન મારો આવે છે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. કરુણા કરી સંગે ખેલશે તે મારો ધન્ય થશે અવતાર, મોહન મારો આવે
કરશે, પણ એક વખત પધરાવો તો ખરા. ગમે એવું હૃદય મેલું હોય, આપણા હૃદયમાં ઠાકોરજીને પધરાવો. એ પછી હાવણી લઈને જ્યાં રહેવું હોય એ સાફ કરે. તમારે રહેવું હોય તમારું ઘર તો તમે સાફ કરો, એમ ઠાકોરજીને હૃદયમાં નાખો તો એ સાફ કરે. જવાબદારી એની. એવું મલિન મંદિર હૃદય એ ઠાકોરજી આવે ને પછી એ સાફ કરશે. જેવા છો એવા એક વખત ભગવાનને હોપી દો. श्रीराजोवाच कथितो वंशविस्तारो भवता सोमसूर्ययो राज्ञा वयवंश्यानां चरितं परमाद्भुतम्. શબ્દમાં હવે મારા ઈષ્ટની કથા આવે છે, મારા આરાધ્ય દેવની કથા આવે છે. હવે સહેજે ટૂંકાવતા નહીં, હવે વિસ્તારથી કહો. કથિતો વંશો વિસ્તારો, હવે સંક્ષેપ નહીં કરશો. હવે તો મને બહુ ધ્યાનથી વિસ્તાર કરીને મારા ઈષ્ટદેવની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે ચાલો તને કથા સંભળાવું, પણ તને ભૂખ તરસ લાગી હોય ને તો તું પેલા જા, ઊભો થઈ જા, પાણી બાણી પી લે, જળપાન કરી લે, પછી પાછો બેસ, પછી તને વિસ્તારથી કથા કહું. એટલે પરીક્ષિત મહારાજ કહે છે ભગવાન આ ભવબંધનમાંથી મુક્ત કરવા વાળી કથા સાંભળવા બેઠા હોય ત્યાં ઓલી ભૂખ કોને લાગે?
તો એ તો વામનની વાટે ને વાટે 6:30 થઈ જાય છે, રસોઈ તૈયાર થઈ જાય હોય તો અમે ઊભા નથી થતા. એટલે આ કથામાં એટલો બધો રસ પડ્યા છે કે અમને ભૂખ તરસ લાગતા નથી. એટલે મારે કાંઈ તરસ લાગી નથી, મારે કાંઈ જળપાન કરવું નથી. બસ મને તો આ કથામાં મને લાગ્યું છે, હે ભગવાન તમે મને કથા આપો, બસ એના સિવાય મારે કશું ન જોઈએ. અને રાજા પરીક્ષિતના આ જવાબ સાંભળી, ઉત્તર સાંભળી અને સુખદેવજી મહારાજ રાજી થયા. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાન વિષ્ણુરાતમ પ્રત્યર્ષ કૃષ્ણ ચરિતમ કલિલ કલ્મવચ્છનમ વ્યાહર્તુ ભારભતમ ભાગવતમ પ્રધાનમ. નિશમ્ય ભૃગુનંદન સાધુવાદનમ. એ આશીર્વાદ, ખૂબ 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 આશીર્વાદ વાલા, કે તને આ કથામાંથી ઊભું થવાનું મન નથી થતું. શું નામ છે? વિષ્ણુરાત. પરીક્ષિતનું સાચું નામ વિષ્ણુરાત. હે ખૂબ ખૂબ ધન્યવાદ વાલા કે આ કથામાં તને રસ પડ્યો. તારી મુક્તિનું માર્ગ તો ક્યારનો હું તને બતાવી ચૂક્યો હોત. આ તો માત્ર ભગવાનના લીલા ગુણ તને કહું છું, બાકી મુક્તિ તો તને ક્યારની મળી ગઈ. ચોથા દિવસની સંધ્યા છે ને તારી આ રતિ જોઈ કથાની અંદર, તારો આ પ્રેમ જોયો કથામાં. અને કથામાં શ્રોતાઓનો પ્રેમ જોવે ને એટલે કથાકારે રાજી થાય, પછી અડધી કલાક વધારે આપવાનું મન થાય. હે રાજન, ભગવાનની કથામાં તારી અનૈતિકી રતિ થઈ છે, તારો પ્રેમ જોયો. વાસુદેવ કથા પ્રશ્ન પુરુસ્ત્રા સ્ત્રીન પુનાહિનમ વક્તારમ પુચ્છકમ શ્રોતિન યદપાદમ સલિલમ યથા. ભગવાનની કથા કેવી છે? યદપાદમ સલિલમ યથા. વક્તારમ એક વચન, વક્તા કેવા હોય? એક જ હોય. પુચ્છકમ પ્રશ્ન પૂછવા વાળા કોણ? એક જણો. ને સાંભળવા વાળા લાડ બધા. વક્તારમ પુચ્છકમ શ્રોત્રિન બહુવચન, લાડ બધા બેઠા સાંભળવા. બધાના કાનને પવિત્ર કરે, બધાના જીવને પવિત્ર કરે, બધાના આત્માને પવિત્ર કરે. કઈ રીતે? યદપાદમ સલિલમ યથા. જે રીતે નદીની અંદર કોઈક આચમન કરવા જાય, ગંગામાં કોઈક પગ ધોવા જાય, કોઈક નાવા જાય, કોઈક કપડા ધોવા જાય, પણ ગંગાના કિનારે ગયો ને એ પવિત્ર થઈ જાય. એમ આયા કોઈક કથા સાંભળવા આવે, કોઈક પ્રસાદી લેવા આવે, કોઈક વક્તાના ભજન કે સ્તુતિને સંસ્કૃતના શ્લોકો સાંભળવા આવે, કોઈક ભગવાનના ગુણગાન સાંભળવા આવે. એ તમે જે યથા મામ પ્રપદ્યન્તે ત્વામ સ્થતેવ ભજામ્યઃ. જે જે ભાવથી આવે કથામાં આવ્યા ને, આ તો સરિતા વહેતી છે, આમાં તમે છપછપિયા કરો, આમાં તમે આચમન કરો, આમાં તમે ડૂબકી લગાવો, બધા પવિત્ર. યદપાદમ સલિલમ યથા. ઓલી ગંગામાં તમે નાવા જાઓ, ભાગીરથીની અંદર, હરિદ્વારમાં જાઓ, ક્યાં 15 જાન્યુઆરી થી કુંભ ચાલુ થશે, અલ્હાબાદ ત્રિવેણીમાં. તે તમને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બનાવી દે એક જ ઝાટકે. કેમ કે તમે વળી જ્યાં જાઓ ને એટલે પેલા પગથિયા ઉતરો, કોઈ જ્ઞાનના ઘાટ ઉપર, કોઈ મુક્તિના ઘાટ ઉપર, કોઈ સમર્પણના ઘાટ ઉપર, લાટ બધા ઘાટ બન્યા હોય ને તમે જાઓ ને એના પગથિયા ઉતરો એટલે પેલા ગંગાનું નીર ક્યાં આવે? તમારા પગમાં. એટલે તમે વિષ્ણુ બની જાઓ. કારણ ગંગા ક્યાંથી નીકળી? વિષ્ણુના પગમાંથી. જે સમયે ગંગાની અંદર તમે એક પગ મૂક્યો પગથિયે ને ગંગાના નીર તમારા ચરણ ઉપર આવ્યા એટલે તમે વિષ્ણુ બની ગયા. કારણ કે વિષ્ણુના ચરણમાં ગંગા છે વાલા. પછી ડૂબકી લગાવો, અંદર નાક બંધ કરી હર હર ગંગે કરીને માથે આવે પાણી. ગંગા ક્યાં હોય? તમારા મસ્તક ઉપર. ત્યારે તમે શિવ બની જાઓ, કારણ શિવની જટામાં છે ગંગા. એટલે તમે વિષ્ણુ સ્વરૂપ બનો, પછી અંદર ડૂબકી લગાવો એટલે તમે શિવ સ્વરૂપ બનો, અને પછી બહાર આવો એટલે લોટો ભરતા આવો, કમંડળ ભરતા આવો, કોઈક કેન ભરતા આવે, કોઈક લોટીજી લેતા આવે ગંગાજીની ભળી. ત્યારે તમે બ્રહ્મા સ્વરૂપ બની જાઓ, કારણ બ્રહ્માના કમંડળમાં ગંગા છે. યદપાદમ સલિલમ યથા. તો રાજા તારી નૈતિકી રતિ જોઈ આ કથાની અંદર, અને સાધુવાદ આપું
આ કથામાં તને રસ પીડ્યો. વિસ્તારથી કથા સંભળાવતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે એક વખતે મથુરાના રાજા ઉગ્રસેન મહારાજ નો દીકરો કંસ કંસની એક લાડકી બેન દેવક રાજાની દીકરી દેવકી હગી બેન નથી. ઉગ્રસેન મહારાજ દત્તક લે છે. સગી બેન નથી. કંસ એક જ છે. દેવકીને બેન માને છે. હકીકતે દેવક રાજાની દીકરી છે પણ દત્તક લીધી છે મહારાજે. વાલી છે. એના લગ્ન વસુદેવજીની સાથે કર્યા. ખૂબ ઉત્સાહથી અને આનંદથી રંગે ચંગે લગ્ન ઉત્સવ ઉજવાયો. વિદાયનું ટાણું આવ્યું. સારથીએ રથ તૈયાર કર્યા. વસુદેવ દેવકી રથની અંદર આરૂઢ થયા. જ્યાં વિદાય થાય છે કંસ આગળ આવીને ઉભો રહ્યો. સારથીને કીધું નીચે ઉતર. દેવકીની અંદર બેનની અંદર એટલો બધો પ્રેમ છે કંસને. સારથીને ઉતારીને પોતે રથ હાંકવા બેઠો કે હું વળાવ્યો થાઈશ, હું વળાવા જઈશ. આપણે પ્રથા હતી જૂની પણ અત્યારે છે ઘણી ઘણી જગ્યાએ. જાન વિદાય થાય ને એટલે કન્યાનો ભાઈ ગાડીમાં આગળ બેસી જાય થોડે સુધી ઝાપા સુધી. પણ એને વળાવ્યો કઈ પછી એને 50 રૂપિયા આપીને પછી ઝાપેથી પાછો વળાવી દે. તું હવે વયો જા. આ કંસ વળાવ્યો થયો. સારથીને ઉતારી વસુદેવ દેવકીનો વિદાયનો એ રથ હાંકવા માટે પોતે સારથી બનીને બેઠો. અને વિધાતાને આ મંજૂર નહીં હોય કે જેની કુકે ભગવાન અવતરવાના છે, જેની કુકે ભગવાન પ્રગટ થવાના છે, એના રથનો સારથી કંસ એટલે કે દેહાભિમાન ન હોય. અને તરત થઈ આકાશમાં આકાશવાણી કે હે દૃષ્ટ, હે કંસ, તું આટલો પ્રેમ કરી તારી બેનની ઉપર એટલો ઓળઘોળ થઈ અને તારી બેનના આ વિદાયના રથને હાંકવાને તૈયાર થયો છો, પણ શું તને ખબર છે એ જ તારી બેન દેવકીના 8મા ગર્ભથી તારો નાશ છે, તારું મૃત્યુ છે? રથ ઉભો રહ્યો. લગામ ખેંચી કંસે રથ ઉભો રાખ્યો. આકાશવાણી સાંભળતા કંસ ઉભો થયો રથમાં. ખડક કાઢ્યું. કેટલો પ્રેમ બેનની ઉપર. ચોટલો જાયલો બેનનો દેવકીનો. ખડક ઉગામ્યું. અત્યારે એટલો બધો પ્રેમ એ દેવકીની ઉપર અત્યારે ને અત્યારે ક્ષણે તૃષ્ટા, ક્ષણે પુષ્ટા, તુષ્ટા પુષ્ટા, ક્ષણે ક્ષણે. કેટલો બધો પ્રેમ ઉભરાતો હતો કે સારથીને હેઠે ઉતારીને પોતે જ રથ હાંકવા બેઠો. એ જ કંસ અત્યારે બેનનો ચોટલો પકડીને ખડકથી મારવા માટે ઊભો થઈ ગયો. જ્યાં ખડકથી મારવા જાય દેવકીને ત્યાં વસુદેવજી હાથ પકડી લીધો કે હા હા જાળવ, શું કરેશ? આ કન્યાદાનમાં હમણે તે મને દઈ દીધી તારી બેન. હવે કન્યાદાનમાં અથવા તો કોઈ પણ દાનમાં તમે દીધી હોય, યાચક તમારા આંગણે માંગવા આવ્યો ને તમે એને એક વખત દઈ દો ને પછી પાછું ન લેવાય. એનો નાશ ન કરાય ને પાછું લેવાય નહીં. દઈ દીધું એ દઈ દીધું. આ તે તો કન્યાદાન કર્યું, હવે પાછું થોડું લેવાય ને? એને મરાય નહીં, એનો નાશ ન થાય. નીતિ કહે છે હસ્તમેળાપમાં તને હમણે તારી બેનનું કન્યાદાન કર્યું, તે જવતલ હોય માં દાનમાં મને દીધેલી વસ્તુ અત્યારે તું આંચકી લેશું, હવે એનો નાશ કરે છો કે ન કરું? આ આકાશવાણી ન સાંભળી તમે? અને 8મા ગર્ભથી મારો નાશ છે. વસુદેવ બોલ્યા દેવકીથી તો નથી ને? કે નહીં, એના 8મા ગર્ભથી છે ને. તો દેવકીને શું કામ મારે? એના 8મા ગર્ભને મારજે.
અચ્છા, વાત ઉતરી ગળે કે આ વાત સાચી. બેનથી મને કોઈ મુશ્કેલી છે જ નહીં. મારી બેન છે, મારી લાડલી છે, મારી પ્યારી. પછી તો દુખણા લીધા બેનના, મારી વાલી બેન. બેની બહુ રાજી થાય હો. બેન, બેન કોને કહેવાય? જે બે નથી ને એનું નામ બેન. એ બે નો થાય. હમણે ભાઈ બીજ ગઈ, વાટે હોય એટલે હોય જ તેને, ગમે એમ હોય ભાઈને જવું પડે. જેમ દ્વિતીયા, એનું નામ જ બેન.